શ્લોક નંબર 116 કન્ટિન્યુ. નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ભાષ્ય. ભક્તિ યોગમાં આત્મદર્શન અંગ જણાય છે, એટલે ભક્તિયોગ સાધવામાં આત્મદર્શન પૂર્વક જ પ્રયત્ન કરવો એમ શ્રીહરિ કહે છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ. દેહભાવની ભક્તિ છે એ રિયલ ભક્તિ નથી કહેવાતી. મહારાજે વચનામૃતમાં અમુક કીધું, દેહ ભાવે સો તો ભક્તિ કરે છે તો એ ભક્તિમાં વિઘ્ન જાજા છે, એ રિયલ ભક્તિ પણ ગણાતી નથી. એટલે ઔપચારિક કહેવાય. દેહ ભાવથી કરે છે તો હવે રિયલ ભાવમાં જાશે. ઔપચારિક ખોટી છે એવું નથી, પણ જે હાથમાં આવવું જોઈએ એ નથી આવતું. મહારાજે એવું કીધું હતું ને એને બોલામાં કે વાસુદેવ મહાત્મ્યમાં ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીત કીધી. તો રીતમાં શું કીધું મહારાજે? કે બે પ્રકારના ભક્ત છે. એક તો દેહભાવ હોતો ભક્તિ કરે છે અને એક તો દેહભાવથી પર થઈને ભક્તિ કરે છે. દેહભાવથી પર થઈને જે ભક્તિ કરે છે એને ભક્તિનું જે રિઝલ્ટ આવવું જોઈએ એ આવે ને ઓલાને આવતું નથી બહુ. એટલે દેહભાવની ભક્તિ છે એ ઔપચારિક છે, રમકડા જેવી. એમાં ખેડૂતના છોકરાઓ હોય પેલા જૂના જમાનામાં મલોખડાના ગાડા અને મલોખડાના બળદિયા ને એવું કરતા, પછી હાકે તો એ ગાડું ને એ બળદિયા એના બાપાને કઈ કામમાં આવે? એને ઔપચારિક કહેવાય. તો એ ભાવના કરે સારું એમ, એટલે ભાવના કરે તો એ આગળ શીખશે. એમ દેહ ભાવની ભક્તિ ને મહારાજે ઔપચારિક ભક્તિ કીધી. જો એમાંથી આત્મભાવની ભક્તિ આવી જાય તો એ રિયલ પરિણામ લાવે. બહુ થાય તો ભગવાનના ભગત ધામમાં જાય ત્યાં સુધી તો દેહભાવવાળી ભક્તિ જ હોય ને કે એવું. દેહભાવની ભક્તિ કરતા કરતા એને અંદર આત્મભાવ આવતો જાય. ભગવાને ગીતામાં કેમ કીધું કે ઓલું જ્ઞાનાગ્નિ ઓલું ભસ્મસાત કુરુતે અર્જુન યથૈધાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. એમાં ભગવાને એવું જ કીધું છે ને કે એક જ્ઞાન યોગ, એક કર્મયોગ છે નિષ્કામ કર્મયોગ, અને એની અંદર ગોઠવાયેલો છે એ ભક્તિ યોગ છે. એની અંદર ગોઠવાયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન બધા કર્મને બાળીને ભસ્મભૂત કરી દે. એટલે ગીતામાં જેને જ્ઞાન કીધું છે એ અંતે તો ભક્તિ છે. એટલે દેહ ભાવની ભક્તિ કરતા કરતા આવું અનુસંધાન રાખે તો એ અનુસંધાન છે એ એના દેહ ભાવને બાળીને ભસ્મીભૂત કરી નાખે. યથેમ ધામસી સમિધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. એટલે દેહ ભાવથી ભક્તિ કરે છે એટલે મારે જ આમાં એવું જ કીધું, વિભાવ્ય તેન કર્તવ્ય. એવું તો નથી કીધું કે સુખદેવજીની ઘોડે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, કારણ કે શાસ્ત્રમાં કીધું હોય એ થઈ કે એવું હોય એ કીધું હોય. શાસ્ત્રકારો બધા પણ જાણે છે કે આ કઈ પહેલેથી હવ બધાય સુખદેવજીની ઘોડે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરી શકે એવી બધાની ક્વોલિફિકેશન હોતી નથી. એટલા માટે મહારાજ એવું કીધું કે વિભાવ્ય તેન કર્તવ્ય. બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનની ભક્તિ કરે. બ્રહ્મરૂપની ભાવના એટલે શું? તો આ શ્લોકમાં જ કીધું મારે કે નિજાત્માનમ
બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ. ત્રણ દેહના ભાવ છે એને આવવા દેવા નહીં. આવે તો એને થોડાક રિમૂવ કરવા, દબાવવા, અને પરમેનન્ટ ભાવથી ભગવાનની ભક્તિ કરવી, તો એને એ ભાવ ભક્તિ કહેવાય. એટલે વિભાવ્ય, એટલા માટે વિભાવ્ય એવું લખ્યું છે ભગવાને. કારણ કે બધા કરી ન શકે પણ ભાવના તો કરી શકે. અને મહારાજે વચનામૃતમાં એવું કીધું કે આત્મારૂપ વર્તન કોનું કહેવાય? તો એનું હતું મહારાજે લખ્યું કે પોતાના મનમાં જે કાંઈ સારું મોડું ધાર્યું હોય એ મૂકી અને ભગવાનનું ધાર્યું કરવું, શાસ્ત્રનું ધાર્યું કરવું, અને ભગવાનના ભક્તનું ધાર્યું કરવું. તો એનું વર્તન છે એ દેહ ભાવ વાળું હોય તો પણ એ બ્રહ્મરૂપ થઈ ગયું કહેવાય, એવું મારે કીધું. મેન્ટલી બ્રહ્મરૂપ થવાય છે, ફિઝિકલી બ્રહ્મરૂપ નથી થવાતું. એવો આપણે વચનામૃતમાં ક્યારેક ક્યારેક વાત આવે તો મહારાજ એવો સિદ્ધાંત પ્રવર્તાયો છે. હંમેશને માટે મેન્ટલી બ્રહ્મરૂપ થવાય. જ્યાં સુધી પ્રારબ્ધ છે અને આ જીવે દેહ છે એની છે ત્યાં સુધી મેન્ટલી બ્રહ્મરૂપ થઈ શકાય. પોતાનું ધાર્યું સંપૂર્ણ છોડી શકાય, એમાં તો કઈ વાંધો નથી હોતો. પોતાનું ધાર્યું છોડીને પછી શું કરવું એવો પ્રશ્ન હોય તો એ પણ મહારાજે કીધું કે એવું કઈ નથી. એમ ભગવાનનું ધાર્યું કરવું ભગવાને કીધું છે, ભગવાને ગાઈડલાઈન આપી છે, શાસ્ત્રોની ગાઈડલાઈન છે, વચનામૃત, સત્સંગી જીવન, આ બધાની ગાઈડલાઈન છે. અને એમ છતાં એમાં કંઈક કન્ફ્યુઝન રહેતું હોય તો ભગવાનના સાચા ભક્તને પૂછી જવાનું અને ત્રણેયની એક લાઈન કરવાની. એલાઇનમેન્ટ કે ને શું કે ને એલાઇનમેન્ટ. એમ ગાડીમાં ઓલું સ્ટેરિંગ ને પાછલા વ્હીલ ને વાંહલા વ્હીલ હોય, આગલા વ્હીલ આમ જતા હોય ને પાછલા વ્હીલ આમ જતા હોય તો ગાડી કેમ કરીને હાલે? એટલે ટાઈમે એલાઇનમેન્ટ કરાવી આવવાનું. એમ ટાઈમે આપણે શાસ્ત્રમાં, મહારાજમાં, ભગવાનના ભક્તોમાં એલાઇનમેન્ટ કરાવી લેવું. હું મારું ધાર્યું કેટલું કરું છું અને ભગવાનના ભક્ત અને શાસ્ત્રો મહારાજે કીધેલા હોય એ બધા એનું ધાર્યું કેટલું કરું. ભક્તિ કરું છું તો ખરો, પણ એલાઇનમેન્ટ કરું છું કે નહીં? એ લાઈનમાં આવી જાય ધીરે ધીરે એટલે ગાડી મને હરખી હાલવા. નકર આપણે લઈ જવી હોય આમ ને ગાડી ઓલા વ્હીલ આમ લઈ જાય એમ. કારણ કે એનું એલાઇન ન્યા હોય ને, એનું એલાઇન છે એ દેહ ભાવમાં હોય, લઈ જાય. એટલે એને મહારાજે બ્રહ્મરૂપનું વર્તન કીધું. એટલે એ બ્રહ્મરૂપ વર્તાય એટલું વર્તવું, ભાવના કરવાની અને મહારાજની ભક્તિ કરવાની, એ સિદ્ધાંત છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મહારાજે આજ્ઞામાં જ બધાને બ્રહ્મરૂપ કરી મૂક્યા. આ આજ્ઞા છે ને, આ એક આજ્ઞા કરી છે મહારાજે કે વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તમારે આવી રીતે ભક્તિ કરજો. બધાને આજ્ઞા આપીશ. આ સામાન્ય ધર્મ છે. સાધુ, ગ્રહસ્થ એમાં કોઈ બાકાત નહીં, સામાન્ય ધર્મ છે. બધા બ્રહ્મરૂપ. એટલે જો આજ્ઞા પાળે તો ગુણાતીતાનંદ એમ કીધું ને, આજ્ઞા પાળે એટલી વાસના બળે. એટલે આજ્ઞા પાળે તો એ આજ્ઞા કઈ? તો કે નિજાત્માના બ્રહ્મરૂપ. રસ્તામાં થૂકવું નહીં, કે આ ઓલું નહીં કરવાનું, ઉતારો બીજે નહીં કરવાનો પૂછ્યા વિના, દાંતણ કોઈનું પૂછ્યા વિના લેવું નહીં. એને કરીને બ્રહ્મરૂપ ન થઈ જાય તરત જ. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ ક્લિયર કર્યું કે આજ્ઞા પાળે એટલી વાસના બળે. તો એ કઈ?
તો કે આ 116માં શ્લોકમાં કીધી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. આ આજ્ઞામાં મહારાજે બધાને બ્રહ્મરૂપ કરી દીધા એવું સ્વામીએ કીધું છે. આ આજ્ઞાનું જેટલું અનુસંધાન રહે એટલા મહારાજની આજ્ઞા પાળવા માત્રથી બ્રહ્મરૂપ થઈ ગયા. ભક્તિ યોગમાં આત્મદર્શન અંગ જણાય છે. એટલે ભક્તિ સાધવામાં આત્મદર્શન પૂર્વક જ પ્રયત્ન કરવો એમ શ્રી હરિ કહે છે. અને દેહ ભાવ એ વિકૃતિ છે એમ. ભક્તિ યોગને આત્મદર્શન છે, આત્મભાવના છે, એ જલ્દી સિદ્ધ કરનારો છે. અને દેહ ભાવ છે એ ભક્તિ યોગને વિઘટન કરનારો છે. એટલા માટે મહારાજે કીધું કે નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ. ભક્તિ આવી રીતે કરવી, પોતાના 3 દેહથી નોખો માની અને ભગવાનના બ્રહ્મરૂપની ભાવના કરવાની. બ્રહ્મરૂપની ભાવના એટલે પરમેનન્ટ સેવક. હું ભગવાનનો પરમેનન્ટ સેવક છું અને આ દેહરૂપ નથી. ફલાણો અત્યારનું જે આપણું આધુનિક આઈડેન્ટિફિકેશન કરી રાખ્યું હોય એ બધાને રિજેક્ટ કરી નાખવાનું અને નવું આઈડી કઢાવી લેવાનું. એમ SUID કર્યું છે ને આપણે કંઈક, એ નવું આઈડી ભગવાન પાસે કરાવી લેવાનું. ભગવાન આપણે કે હે ભગવાન, હું તમારો સેવક છું. અત્યારે જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી રહેવાનો છું અને દેહ મૂકીને પછી મારે હાવ પ્યોર તમારી સેવા કરવી છે. અહીં દેહ રહે ત્યાં સુધી તો દેહની કરવી પડે, ઘરવાળાની કરવી પડે, છોકરાની કરવી પડે, હગા હાય હાડું ભાઈ બધા હાડું હાળા બધાની કરવી પડે. ત્યાં સુધી હૈયારો સેવક છું. આમ તો હું તો તમારો જ છું, પણ આ બધાએ મને પકડીને હૈયારો બનાવી દીધો છે. પણ હવે મારે પ્યોર સેવક થવું છે તમારો, એવું મારે. શું સૂક્ષ્મ દેહ અને કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી કઈ રીતે નોખું સમજવું? કઈ રીતે નોખું સમજવું? ભાવનાથી. મારે ભાવ 3 દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય એવું કીધું છે. એટલે આપણું મનનું ધાર્યું ન થાય અને ભગવાનનું ધાર્યું કરવું પડે કે ભગવાનના ભગતનું ધાર્યું કરવું પડે તો બહુ હર્ટ ન થવું, ઝાડ ન થવું, કમાન ન છટકવા દેવી. એટલે સૂક્ષ્મ દેહને મૂક્યું કહેવાય. એને એ સૂક્ષ્મ દેહનો મહારાજ કે માનીનતા છે એ એકરૂપતા છે. એને જેવી સૂક્ષ્મ દેહને વિશે માનીનતા, ઓલું સ્થૂળ દેહને વિશે માનીનતા છે, એવી ને એવી માનીનતા એને સૂક્ષ્મ દેહને વિશે હોય તો સૂક્ષ્મ દેહના કર્મ લાગે એવું મહારાજ કીધું. એને આપણે જે સ્વપ્નનો ઉપવાસ કરીએ છીએ એનો અર્થ એવો છે કે સૂક્ષ્મ દેહ, ઓલું સ્થૂળ દેહમાં માનીનતા છે એવી ને એવી આપણે સૂક્ષ્મ દેહમાં માનીનતા છે. એટલે સ્થૂળ દેહ કરીને લોપાય એટલું ને એટલું પ્રાયશ્ચિત સૂક્ષ્મ દેહમાં હોતે લાગે, સંકલ્પ થાય તોય લાગે. એટલે માનીનતા દ્રઢ છે. એ માનીનતા થોડીક ઢીલી કરે તો સૂક્ષ્મ દેહમાં તો સંપૂર્ણ ખેંચી શકે, સ્થૂળ દેહમાં સંપૂર્ણ ખેંચી શકાતી નથી જ્યાં સુધી જીવે ત્યાં સુધી. સ્થૂળ દેહનું તો એને ભરણ પોષણ ને એવું તો કરવું જ પડે, પણ સૂક્ષ્મ દેહને આપણું ધાર્યું ન જ કરીએ હાવ આખી જિંદગી તો મરી જાય. આપણે માનો કોઈ એવા ભગત હોય વિરલ, તો બહુ જલ્દી જડે નહીં, પણ કોઈ ગુણાતીતાનંદ સ્વામીને એ બધા એવું કહેતા ને કે અમે કોઈ દિવસ સ્વામીના જીવન ચરિત્રમાં આવે છે ને કોઈ એવો શ્વાસ લીધો નથી કે જે મહારાજને સંભાળ્યા વિનાનો હોય.
અને મહારાજને રાજી કરવાનો એમાં સંકલ્પ ન હોય, એવો એકેય શ્વાસ લીધો નથી. તો એ માનસિક ભાવ છે. દેહ તો ક્યારેક કામ કરે ન કરે, પણ એને કરીને આખી જિંદગી આપણું ધાર્યું ન થાય તો માણસ ગુજરી જાય એવું ન હોય. શરીરનો નિભાવ ન થાય તો ગુજરી જાય, પણ મનનું ધાર્યું ન થાય તો કઈ થોડા ગુજરી જાય. વધારે ધાર્યું કર્યું હોય તો કોકને ગુજરાવી દે, પણ એ તો ગુજરે નહીં કોઈ. એટલે માનસિક ભાવના કરવાની એમાં આવે છે. અને કારણ શરીરની પણ ભાવના જ છે. કારણ શરીરની એમાં આમાં સૂક્ષ્મ શરીરમાં જેવી રીતે મનનું ધાર્યું છે એવી રીતે સૂક્ષ્મ શરીરમાં જેવી રીતે મનનું ધાર્યું છે એની આઈડેન્ટિફિકેશન છે, એવી રીતે કારણ શરીરને કઈ રીતે ઓળખવું? કારણ શરીર એટલે વાસના. કારણ શરીર એટલે આપણને જે સૂક્ષ્મ શરીર છે એ ખાલી સંકલ્પ કરે છે, અને ઓલું આપણને ખેંચે છે. સંકલ્પ કરીને ખેંચે છે એ વાસના છે. અને વાસના છે એનાથી પણ અલગ પડી શકે. મને ખેંચે છે એટલે મારે વયું જ જવું. ગાડી ક્યારેક ત્રાહી ત્રાહી ભાગતી હોય, એલાઇનમેન્ટ વયું ગયું હોય તો ત્રાહી ત્રાહી ભાગે ગાડી. એટલે ડ્રાઈવર હોય એને ગાડી જ્યાં જાય ને એને ખેંચીને લઈ જાય ત્યાં જવા દે, અને મળીને આમ લઈ જાય કે હરખી ઓલા રોડ ઉપર હાલ કે ત્રાહી ત્રાહી ભાગે. તો વાસનાનો અર્થ છે એ આપણને ત્રાહું ત્રાહું ખેંચી જાય. પણ ખેંચે જાય એટલે ખેંચાઈ જવું એવું ન હોય. એટલે એનો નિર્ણય કરીને કે ભાઈ આ એટલી આ ત્રાહી ભાગે છે એટલે એને ત્રાહી નહીં જવા દેવાની, થોડુંક બેલેન્સ કરી લેવાનું, એ ડ્રાઈવરનું કામ. એટલે એને કહેવાય વાસના. વાસના આપણને જગતના તરફ ખેંચતી હોય, એને મળી અને ભગવાનના રસ્તે લઈ જાય, એલાઇનમેન્ટ રાખી, તો એને કારણ દેહથી અલગ થયો કહેવાય. સ્વભાવ આપણને કારણ શરીર 3 રીતનું છે ને, અજ્ઞાન, સ્વભાવ અને વાસના. વાસના. એ 3નું મિક્સિંગ થઈ લીંબુનું શરબત કરીએ એની ઘોડે એવું છે કે એ 3નું મિક્સિંગ થાય એટલે કારણ શરીર છે. એટલે આપણા સ્વભાવો છે એ બહાર ખેંચી જતા હોય. અરે સ્વભાવ છે તો ક્યાંયનો ક્યાંય નાખી દે ને, સત્સંગમાંથી ઉલાળીને ક્યાંય નાખી દે, સત્સંગમાં રહેવા દે નહીં. એટલે એ સ્વભાવો આપણને બહાર ખેંચી જતા હોય, એને મળી અને મહારાજના રાજીપામાં લાવી તો એ કારણ શરીરથી એટલું પર થયો કહેવાય. ભાવના કરવાની અને પ્રેક્ટિકલ કરવાનું. ખાલી ભાવના એટલે ખાલી ભાવના જ નહીં પણ પ્રેક્ટિકલ કરવાનું. ભક્તિ યોગમાં આત્મદર્શન અંગ છે. એ બાબત શ્રુતિ પુરવાર કરે છે કે નિરતિશય તેજોયુક્ત પરમાત્માનું મનન કર્યા પછી પ્રકૃતિના કાર્યરૂપ દેહેન્દ્રિયાદિથી વિલક્ષણ અને અત્યંત શુદ્ધ એવા આત્મજ્ઞાનને પામીને ધીર પુરુષ હર્ષ અને શોકનો ત્યાગ કરે છે. જો કે પૂર્વકર્મને અનુસારે માયિક ભૌતિક દેહ ઇન્દ્રિયોને હર્ષ શોકો જહાદે એમ, ધીર હર્ષ શોકો જહાદે એટલે હરખ ને શોક છે એવી ગયા એટલે કારણ શરીર એનાથી નોખો પડી ગયો કહેવાય. એ ભાવના રૂપ છે ને, હરખ ને શોક છે એ સંકલ્પ રૂપ કરતા પણ વધારે ભાવના રૂપ છે. સંકલ્પ તો હું આમ કરું, હું આમ કરું, હું આમ ન કરું એ રૂપ હોય, પણ હરખ શોક થાય આપણા સંકલ્પ પ્રમાણે ધાર્યું થઈ ગયું તો આપણે તરત જ ફેસ્ટિવલ મનાવવા માંડીએ. શું કે ને સેલિબ્રેશન, સેલિબ્રેશન મણીએ કરવા એમ. અને જો ધાર્યું ન થયું તો પછી સેલિબ્રેશન તો રહે નહીં કઈ.
મોટા સત્પુરુષો હોય હા. એ ભગવાનના મિશન માટે અહમ મમત્વથી થોડોક ભાવ એમાં આવી જતો હોય સેવામાં, તો એનાથી એનામાં હર્ષશોક દેખાય છે, તો એ એને બ્રહ્મરૂપ કેવી રીતે સમજવા? મારેથી કીધું ને ન દેખાવા જોઈએ ત્યાં સુધી મોટા સત્પુરુષો ન કહેવાય. મારેથી કીધું નરનારાયણ ભગવાનની ઈચ્છા હોય તો આખી પૃથ્વી સત્સંગી થાવ અને ન હોય તો મટી જાઓ એમ. પણ એને કરીને હારા નરહા પ્રયત્ન હારા પ્રયત્ન કરવા, પણ પરિણામ છે એને ભગવાનના હાથમાં આપ. પરિણામ છે આપણે સારો પ્રયત્ન, સારો સંકલ્પ અને સારું સ્ટાર્ટિંગ કરવાનું, અને એ સ્ટાર્ટિંગ કરી અને પછી ભગવાનની ઉપર છોડવાનું. પ્રયત્નમાં ઢીલાશ નહીં રાખવાની, પણ બોલો પરિણામ તો કંઈ આપણા હાથમાં થોડું છે. એટલે હર્ષ શોકો જહાતી એમ, એને તો ધીર પુરુષ, ધીરનો કહેવાનો જ મિનિંગ એ છે કે આપણે સારો પ્રયત્ન કરીને પછી પરિણામમાં ચોટી જઈએ, નહીં આમ જ થવું જોઈએ, અને નહીં તો પછી આપણે થોડાક આમ ડીમ ફૂલ થઈ જાય તો શરીરથી નોખા ન પડ્યા કહેવાય. સૂક્ષ્મ શરીરથી ને કારણ શરીરથી નોખા ન પડ્યા કહેવાય. સારો પ્રયત્ન તો પૂરો કરવો, પણ એનાથી હરખ શોખ, આપણે સારો પ્રયત્ન કરીએ છીએ એની પેલું અનુસંધાન હોવું જોઈએ કે મહારાજને રાજી કરવા કરીએ છીએ, અને ફળ પ્રદાતા તો ભગવાન છે, એટલે ભગવાન ફળ આપે, સારું મળવું આપે, સ્વીકાર લેવાનું. નો કદાચ ના આપ્યું તો બીજી વાર પ્રયત્ન કરવાનો, ત્રીજી વાર પ્રયત્ન કરવાનો. આપણા અંતરમાં ખાતરી જ હોય કે આ સારું જ છે અને મહારાજ રાજી જ થાય એવું છે, તો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પ્રયત્ન કરવાનો, એમાં કઈ વાંધો નહીં. તો એ હરકશોક નહીં પામવાનો, હરકશોક નહીં કરવાનો. હા, શોક એટલે આમ તો ખરેખરો કહેવાય કે આ વયું ગયું એના મનમાં એવું થાય કે ભાઈ મારે આ કરવું તો મારા હાથમાં આવ્યું નહીં એમ થાય. અને પશ્ચાતાપનો અર્થ તો એવો થાય કે મારી આ ભૂલ થઈ ગઈ, બરાબર નહોતી. અને સીધો ક્રોસ એ છે કે બરાબર જ હતું ને તોય બધું થયું નહીં, એનું નામ શોક કહેવાય. મેં બધું બરાબર કર્યું, તો હું બરાબર યોગ્ય જ હતો, અને આ ફળને યોગ્ય જ હતો, અને તોય મને મળ્યું નહીં, અને એનો જે સંતાપ થાય એ શોક કહેવાય. અને પરિણામ ન આવ્યું તો આમાં મારી બહુ ભૂલ હતી. શોક છે એ એમ કે પોતાના વિષયનો હોય, પેલું શોક છે, પશ્ચાતાપ છે એ પોતાના વિષયનો હોય, એટલે એ અરીસો છે, અને શોક છે એ વિન્ડો છે. બીજાએ આમ કરી નાખ્યું, બીજાએ મારા હાથમાં જૂટવી લીધું, અને એનું જે માલિપાથી જે બળતરા થાય એ શોક કહેવાય. અને બોલો તો પશ્ચાતાપ એટલે તો અરીસો છે, મળવામાં તો મારે આ ભૂલ રહી ગઈ, તો હવે ન રહેવી જોઈએ, આ બહુ મારી ભૂલ કહેવાય, મારી ખોટ કહેવાય, તો એ પશ્ચાતાપ કહેવાય. પોતાના હમું જોવે તો પશ્ચાતાપ કહેવાય. બીજાએ મારું ટાળી નાખ્યું, કોઈ હાથમાં ન આવે તો ભગવાને ટાળી નાખ્યું, પ્રારબ્ધ ટાળી નાખ્યું, બાજુના વાળાએ ટાળી નાખ્યું, અને પછી જે માલિપાથી ઉકળાટ થાય પોતાના હૃદયમાં, એ શોક કહેવાય. ભગવાનના મિશન સંબંધી સફળતા નિષ્ફળતા હોય એ વ્યક્તિના પ્રારબ્ધના આધારે તો ન ગણાય ને? પ્રારબ્ધના આધારે જરાય ન ગણાય. તો શેના આધારે ગણાય સફળતા નિષ્ફળતા? પ્રયત્નને આધારે. પ્રયત્નને રાઈટ ગાઈડલાઈન છે કે નહીં? માનો કે મિશનનું કાર્ય આપણે કરીએ છીએ ને એમાં સફળ ન થયા, એમાં પ્રારબ્ધ તો કંઈ
રોલ નથી. એનો રોલ નથી પ્રારબ્ધનો. પણ તોય સફળ ન થયા તો એનો અર્થ એવો છે કે આપણે રાઈટ લાઈન નથી, ગાઈડલાઈન રાઈટ નહીં હોય, અથવા તો આપણે પ્રયત્ન જેટલો કરવો જોઈએ એટલો ન કર્યો હોય, એમાં એ જ કહેવાય, બીજું તો કાંઈ ન કહેવાય. આત્મબુદ્ધિ રૂપી સત્સંગ આપણે રાખીએ તો હર્ષ શોક ઉદાસીનતા ખુશી આવો તો ચાન્સ રહે જ એવું દેખાય છે. શું કહો? ભગવાનના મોટા પુરુષમાં આત્મબુદ્ધિ રૂપે સત્સંગ આપણે રાખ્યો હોય તો એમાં હર્ષ શોક પછી ઉદાસીનતા ખુશી આવું તો બધું ભાવ આવવાના ચાન્સ રહે જ. એટલે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ રાખી હોય એને ને આ શ્લોકને ક્યાં સંબંધ છે? તે કેવી રીતે તમે લાવ્યા એમ? એને આત્મરૂપ વર્તન કહેવાય કે એ આત્મરૂપમાં ખામી ગણાય? આત્મબુદ્ધિ હોય તો એ એમાં એના આધારે હર્ષ શોક થાય. આત્મબુદ્ધિ છે એ હેત કહેવાય, અને એનું ધાર્યું કરવું એ બ્રહ્મરૂપ કહેવાય. આત્મબુદ્ધિ હોય, ગુણાતીતાને જેમ કીધું છે ને, આ ફલાણા ભગતને મારામાં હેત ખરું પણ બહુ વિશ્વાસ નહીં, હું કહું એમ ન કરે, સારી બધું મને પ્રદક્ષિણા ફરતા રહે પણ હું કહું એમ ન કરે. એટલે આમાં આત્મારૂપી વર્તન અને આત્મબુદ્ધિ એ બેનો સબ્જેક્ટ જુદો કહેવાય. આત્મારૂપી વર્તન એટલે એનું ધાર્યું કરવું, અને આત્મબુદ્ધિ એટલે એમાં હેત કરવું. ઘણી વખત આપણને ભગવાનના ભગતમાં હેત હોય તો એ ધાર્યું તો આપણું જ કરતા હોઈએ. આપણે હેત હોય ઘણું, પણ તોય ધાર્યું આપણે મૂકીએ નહીં. એવું ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે આ ધાર્યું કરે. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ને એવું જાજુ આવે છે કે ઘણી વખત આપણને હેત હોય પણ ધાર્યું ન કરે, અને ઘણા ધાર્યું કરતા હોય પણ હેત ડીમ હોય. તો ધાર્યું કરવું ભગવાનનું, સત્પુરુષનું કે શાસ્ત્રોનું, તો એને બ્રહ્મરૂપનું વર્તન કહેવાય. અને ઓલું આત્મબુદ્ધિ કરી હોય તો એ હેત કહેવાય. એટલે અતિ મહારાજ કે થઈ જાય ગોપીઓના જેવું હેત થઈ જાય તો એ ધાર્યું હોત એ કરે. ગોપીઓને હું હેત હતું એટલે મહારાજે તો હેતની ડેફિનેશન જ એ કીધી કે એનું ધાર્યું કરે. હિંહોરો બતાવે એવું નહીં, હિંહોરા કરે આમ કે સારી બાજુ લોટું દે એટલે એ હેત કહેવાય. એવું મહારાજે કે જે અલ્ટિમેટ ડેફિનેશન કરી એમાં એવું કીધું કે એને ધાર્યું કરે તો એને હેત કહેવાય, અને ધાર્યું કરે તો એમાં મહારાજ બે વાના કીધા. એ ધાર્યું કરે તો બ્રહ્મરૂપ હોતે કહેવાય. ભગવાનનું ધાર્યું કરે કે ભગવાનના ભક્તનું ધાર્યું કરે તો એ બ્રહ્મરૂપ હોતે કહેવાય. દ્વંદ્વથી રહિત થઈને કર્મ કરવું તો એમાં કર્મમાં સફળતા અને નિષ્ફળતા મળે તો સફળતાને તો ભગવાનમાં અર્પણ કરીને રહિત થઈ, પણ નિષ્ફળતાને કેમ રહિત થવું? શું પ્રશ્ન આવ્યો? દ્વંદ્વ રહિત થઈને ભક્તિ કરવી તો સફળતા હોય એ તો આપણે મહારાજને અર્પણ કરી દઈએ એટલે આપણે નથી નિર્લેપ થઈ જાય, પણ નિષ્ફળતા હોય તો એનાથી અલિપ્ત એ નિષ્ફળતા પોતાને અર્પણ કરવાની હોય, ભગવાનને ન અર્પણ કરવાની. તો એમાં જે પ્રયત્ન કર્યો એ ભગવાનને અર્પણ કરવાનો હોય, નિષ્ફળતા પોતાને અર્પણ કરવાની હોય. કારણ કે નિષ્ફળતા એમાં કારણરૂપ કોણ હોય? આપણે જ પ્રારબ્ધ તો નથી. ભગવાનને રાજી કરવાનું છે એટલે પ્રારબ્ધ તો નથી. ભગવાનનું મિશન છે એટલે પ્રારબ્ધ તો ગણાય નહીં. એટલે પ્રારબ્ધનો રોલ તો એમાં છે નહીં. હવે રોલ બે જણાનો રહ્યો, આપણો ને ભગવાનનો. એટલે ભગવાન તો કોઈ નિષ્ફળ થતા નથી, અને તોય પાછું પરિણામ નિષ્ફળતાનું આવ્યું એટલે એમાં કોનો રોલ હોય? આપણો જ. અર્થાપત્તિ પરિણામ પ્રમાણ કહેવાય એને, અર્થાપત્તિ. પીનો દેવદત્ત દીવાને ભૂંકતે. જાડો દેવદત્ત દિવસે ખાતો જ નથી તો સૌને ખબર પડી તો બધાને કે હું રાતે દાબડી લેતો હોય છે. જાજુ થોડોક દાબડતો હોય
દિવસનું ને રાતનું બેનું ભેળું કરીને તોય વધે એટલું એમ, તો જ જાડો થાય, નહીં તો જાડો ક્યાં જ થાય. એટલે એનો અર્થ એવો છે કે એમાં નિષ્ફળતા હોય એ આપણી હોય, એટલે એ આપણને સમર્પણ કરવાની. સફળતા થઈ ભગવાનને સમર્પણ કરવાની, આપણને સમર્પણ કરવાની એટલે આપણે માથે ઓઢવાની. આપણે બોલું બ્લેકમેલિંગ એટલે બીજાને ઓઢાડી દઈએ એમ જ કહેવાય ને, બ્લેમ. બ્લેમ એટલે બીજાને ઓઢાડી દઈએ. પણ આપણે શું કરતા હોઈએ? નિષ્ફળતા બીજાને ઓઢાડતા હોય, સફળતા આપણે ઓઢી લેતા હોય એવું. એટલે નિષ્ફળતા છે એ આપણે ઓઢવાની અને સફળતા છે એ ભગવાનને ઓઢાડવાની. તો એને ઓઢાડવાની, બ્લેમ કયો કે અર્પણ કયો, બે એક હરખું જ કહેવાય. નિષ્ફળતાથી અલિપ્ત કેમ થવું એમ પ્રશ્ન છે. નિષ્ફળતાથી તો બધા અલિપ્ત જ છે, બીજાને બ્લેમ કરી એ પોતે અલિપ્ત કહેવાય ને. નિષ્ફળતાની અરે કોઈને એટેચમેન્ટ નથી, લઈને કોકને આપી દઈએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને એ જ કીધું ને કે માં ફલે શું કદાચન, એટલે હું કર્મમાં તું અનએટેચમેન્ટ રાખ, એટલે હું સફળતા હોય બીજાને ઓઢાડી દેવી. કે આ ઓલું રામાયણમાં કથા આવે છે ને કે આ કામ છે એ સુગ્રીવે કર્યું, આ કામ અંગદે કર્યું, આ હનુમાનજીએ કર્યું, આ લક્ષ્મણજીએ કર્યું. એટલે ભરતજી પૂછે તમે? તો કે ઠનઠન ગોપાલ, હું તો કંઈ કરતો નહોતો, હું તો ખાલી બેઠો હતો. એટલે એ તો એની અનએટેચમેન્ટ કહેવાય એને. બીજાને ઓઢાડી દેવું એ એટલે કોઈ નિષ્ફળતામાં કોઈને એટેચમેન્ટ છે જ નહીં. હંધાય પાવરધા થઈ ગયા ગીતાની કરતા 19મા અધ્યાય પ્રમાણે. બધે કોઈક ન સ્વીકારે તોય આપણે એને ઓઢાડી દઈએ કે આ એને જ કર્યું છે, મેં તો કર્યું જ નથી. ક્યાં? નિષ્ફળતામાં. એ અનએટેચમેન્ટ ન કહેવાય. નિષ્ફળતાનું અનએટેચમેન્ટ પોતે ઓઢી લે એને કહેવાય. કે ભૂલ પડી તો પોતે કબૂલ કરી લે કે ભાઈ આ મારી ભૂલ છે, અને સુધારો કરવાનો હોય તો અનએટેચમેન્ટ કહેવાય. નકર એને મારી છે એમ બોલી જ દે બધાય કે હા હું ભૂલી ગયો. ભગતનો સ્પેશિયલ શબ્દ છે, ભૂલ ગયા. પણ સુધારો ન કરે તો એનો કોઈ મિનિંગ નહીં. સુધારો કરે તો એને આને. જો કે પૂર્વકર્મને અનુસારે માયિક ભૌતિક દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણનો જીવને સંબંધ રહ્યો છે, છતાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એવા નામથી કહેવાતા શરીરથી અત્યંત ભિન્ન તથા જ્ઞાનેક ઘન એવા આત્મ સ્વરૂપમાં અક્ષર સ્વરૂપની વિભાવના કરીને ઉપાસકે યોગાભ્યાસના બળથી કેવળ જ્ઞાનેકાકારપણે નિત્ય પરિશુદ્ધ બ્રહ્મરૂપને સારી પેઠે જોઈને તેવા આત્મદ્રષ્ટા થઈને ભગવાનની ભક્તિ કરવી. શાસ્ત્રને હારે રાખીને આ જે બ્રહ્મભાવને પામી ગયા હોય એવા ભક્તોને રોલ મોડલ રાખીને એની હારે હરખાવતા, બરાબર પકડીને એની હારે હરખાવતા જવાનું, ને દેહ ભાવને દૂર કરતો જવાનો, અને ભગવાનને રાજી કરવાનું કાર્ય કરતું જવાનું, ભક્તિ કરતી જવાની. એટલે મહારાજે આ કીધું આ શ્લોકમાં, એનો અર્થ એવો થાય કે નિજાત્માનામ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શાસ્ત્રમાં કીધું હોય એને હારે રાખવું જોઈએ થોડું. અને આ બ્રહ્મરૂપ થઈ ગયા હોય એ ભક્તો શાસ્ત્રને, એટલે મહારાજે આ કીધું એ શ્લોકને થોડોક હારે રાખવાનો. અને જે એને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજી ગયા છે આગળના જે ભક્તો, ગ્રહસ્થ ભક્તો અને ત્યાગી ભક્તો, એને થોડાક આમ ધ્યાનમાં પેરેલલ રોલ મોડેલ તરીકે ધ્યાનમાં રાખી અને પોતાના જીવનને મેચિંગ કરતા જાય એની હારે, તો એને આ શ્લોક પ્રમાણે ભગવાનની આજ્ઞા પાળી કહેવાય. અર્થાત ભક્તિ યોગમાં આગળ વધવા પ્રયત્ન કરવો, તે સિવાય ભક્તિ યોગની સિદ્ધિ થતી નથી. ભલે જીવને માયિક દેહ ઇન્દ્રિયાદિકનો જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી જીવનું જ્ઞાન સંકુચિત રહે છે. શ્રુતિ કહે છે
કે અર્ચિરાદિ માર્ગથી ઉર્ધ્વગતિ પામેલો સંપ્રસાદ જીવ પરમાત્માના એટલે અમે કીધું કે જ્યાં સુધી પ્રારબ્ધનો સંબંધ છે ત્યાં સુધી એ બ્રહ્મરૂપ થઈ ન શકે, કહેવાય નહીં. દેહનો સંબંધ છે ત્યાં સુધી બ્રહ્મરૂપ કહેવાય નહીં. પણ તોય મહારાજે કીધું કે ભાવનાથી કહેવાય. આપણે ઘણી વખત કહીએ છીએ ને કે સેવા છે એ નિર્ગુણ કહેવાય કે સગુણ? બ્રહ્મરૂપ એટલે નિર્ગુણ કહેવાય. સેવા છે એ નિર્ગુણ કહેવાય કે સગુણ? કરનારા ઉપર નહીં, હામા કેન્દ્ર ઉપર. કરનારો તો બહુ સમર્થ હોય તો બધી ઉલાળી નાખતો હોય 10 જણાની. હું કોની સેવા કરું છું અને કેવી ભાવનાથી કરું છું એની ઉપર આધાર. ભગવાન પાત્ર હોય ને એને કેન્દ્રમાં રાખીને જે કર્મ કરે તો એ બધી નિર્ગુણ થઈ ગઈ કહેવાય અને એ બ્રહ્મરૂપ કહેવાય. પછી માયિક શરીર હોય તોય માયિક શરીરે ભગવાનની સેવા કરે છે અને બ્રહ્મરૂપ થઈને સંસારની સેવા કરે. તો બ્રહ્મરૂપ થઈને સંસારની સેવા કરે તો એ બધી પ્રાકૃતિક જ કહેવાય, એ બ્રહ્મરૂપ ન કહેવાય. અને માયિક શરીરે પણ ભગવાનની સેવા કરે તો એ બ્રહ્મરૂપ જ કહેવાય. એટલા માટે મહારાજ ભાવનાનું વધારે મહત્વ છે. રિયાલિટી કરતાં પણ ભાવનાનું વધારે મહત્વ છે. રિયાલિટી શું છે કે ક્રિયા બધી માયિક છે. રિયાલિટીનો તો અર્થ એવો છે કે આ જગતમાં હોય ત્યાં સુધી, આ પ્રકૃતિ મંડળમાં હોય ત્યાં સુધી બધી ક્રિયાઓ માયિક છે. પણ તો પણ એ માયિક ક્રિયાને મહારાજ રૂપી કેન્દ્રમાં આપણે જોડીએ તો એ બધી બ્રહ્મરૂપ થઈ ગઈ. જોડીએ એટલે સમર્પણ કરીએ. જોડવાનો અર્થ થાય, સંબંધનો અર્થ થાય તદર્થતા. એને સમર્પણ કરીએ તો એ કેન્દ્ર એવું છે કે બધી ક્રિયાઓને બ્રહ્મરૂપ કરી દે. ક્રિયા તો નકર કોઈ દિવસ બ્રહ્મરૂપ થાય નહીં, તો પણ એ બ્રહ્મરૂપ કહેવાય. અને એને કોઈક યાદ કરે, ચિંતન કરે તો એ હોતે પરગતિને પામે અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય. પણ મહારાજે કીધું કે ઓલા અહમ બ્રહ્માસ્મિ માને છે અને સ્ત્રી છોકરાની સેવામાંથી નવરા થતા નથી, તો એ તો બ્રહ્મ કોદળ કહેવાય. મારે કીધું આપણે આપણા જે પુરુષાર્થ છે, આપણો પુરુષાર્થ છે એ કયા કેન્દ્રમાં એમ કે સમર્પણ કરીને કરીએ છીએ એને આધારે બ્રહ્મરૂપ કહેવાય. ભગવાનને કેન્દ્રમાં રાખીને કરતા હોય તો એ બ્રહ્મરૂપ કહેવાય. આપણી ઉપર આધાર નથી, આપણે કેવા છીએ એના કરતાંય ક્યાં છીએ, ક્યાં જોડાયા છીએ એની ઉપર જ જાજુ ફળ થાય. ગોપીઓ તો બધી ગોપીઓએ ભક્તિ કરી તો બધી દેહ ભાવ જેવી જ ભક્તિ કરી હતી. દેહ ભાવ કરતાંય સામાન્ય માણસ કરતાંય પણ થોડીક લોઅર લેવલની ભાવનાઓ હતી એની, તો પણ એ બ્રહ્મરૂપ થઈ ગઈ. અને એટલું જ નહીં, એનું ભજન કરે એ બ્રહ્મરૂપ થઈ જાય એવું શાસ્ત્રોમાં કીધું. એટલે એમાં ગોપીઓનો કાંઈ પુરુષાર્થ બહુ મોટો ગણાય નહીં. મોટો પુરુષાર્થ, મોટો રોલ તો ભગવાનનો ગણાય કે એની હારે જે જોડાય, એની હારે આપણો એફોર્ટ જોડાય, પ્રયત્ન જોડાય, એની હારે આપણી ભાવના જોડાય, એની હારે આપણે એમ કે શારીરિક રીતે જોડાઈ જાય તો એ બધું બ્રહ્મરૂપ થઈ જાય. બાકીનું બધું દેહરૂપ થઈ જાય. આ પ્રારબ્ધ છે ત્યાં સુધી કોઈ દી આવું થાય નહીં. પણ પ્રારબ્ધ છે અને ઊંધું પ્રારબ્ધ હોય તો પણ જો એ ભગવાનને અનુલક્ષીને મને કરવા તો એ બ્રહ્મરૂપ થાય. મહારાજે વચનાવૃતમાં કીધું કે ભગવાનને નિર્દોષ સમજે તો પોતે માયાથી રહિત થાય. તો એમાં નામાં કંઈ
ફેર કે એક જ છે બે? એમાં ફેર એટલો એવો કે ભગવાનને પાત્ર ને એમાં તો સમજવાની વાત કીધી છે. આમાં તો પુરુષાર્થ કરીને ફળ અર્પણ કરવાની વાત. ફેર બીજો કાંઈ નથી. આ ક્રિયાનું બ્રહ્મરૂપતા છે ને ઓલી કર્તાની બ્રહ્મરૂપતા છે. બીજું કઈ બહુ જાજો ફેર ગણાય નહીં. ભલે જીવને માયિક દેહ ઇન્દ્રિયાદિકનો જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી જીવનું જ્ઞાન સંકુચિત રહે છે. શ્રુતિ કહે છે, અર્ચિરાદિ માર્ગથી ઉર્ધ્વગતિ પામેલો સંપ્રસાદ જીવ પરમાત્માના દિવ્ય ધામને પામ્યા પછી, સંપ્રસાદ એટલે આત્મા, એ ભગવાનના ધામને પામે એટલે એવું કહેવાય છે ને, વીરજા નદીમાં સ્નાન કરે એટલે વીરજાને આ કાંઠે છે એ ઓલું સૂક્ષ્મ શરીરને છોડી દે અને ત્યાંથી આતિવાહિક દેવતાઓ ત્યાં આવીને એને સ્નાન કરાવીને જબોળે ઓલે વીરજામાં, એટલે એનો માયિક ભાગ બધો બહાર વયો જાય અને એને ભાગવતી શરીર આપે અને પછી ભગવાન પાસે લઈ જાય. આ ગ્રહસ્થમાં એવું હોય ને કે બહાર ગયા હોય એના તો ઓલા ઘરવાળા છે એ બહારથી આવ્યા હોય ત્યારે છોકરાને નવરાવી ધોવરાવીને હરખો શણગારીને એના ખોળામાં મૂકે, રમાડો ઘડી કરે. એવી રીતે ભગવાનના ઓલા આતિવાહિક દેવતાઓ છે આ જીવને પ્રકૃતિ મંડળમાંથી આવે છે એટલે વિરજામાં સ્નાન કરાવીને એનું શરીર બદલાવી નાખે અને બ્રહ્મરૂપ કરીને પછી આ ભગવાનના ધામમાં જાય અને ભગવાનના ખોળામાં બેહે. એવું હોતે કીધું છે. એટલે ભગવાન એને પૂછે, કોશી તું કોણ છો? એવું ભગવાન એને પૂછે. એટલે કે હું ફલાણો ફલાણો, હું તો ઓલો ઓલો કેવો ખવીહો છું એમ બોલે તો ભગવાન ઉલાળીને નાખી દે પાછા. કે બ્રહ્માહમ તવ દાસોસ્મી, હું હવે કોઈ દેહનો સંબંધ મારે વિચ્છેદ થઈ ગયો છે અને હું તમારો પરમેનન્ટ સેવક થવા આવ્યો છું અને છું. એટલે ભગવાન એની ઉપર હાથ મૂકે, હાથ મૂકીને રાજી થાય એટલે બસ એ ભગવાનના તુલ્યપણાને પામી જાય. એ એનું ઓલું નિરંજન પરમમ સામ્યમ ઉપૈતી, પરમમ એટલે પરમાત્માનમ સામ્યમ ઉપૈતી, જેવા ભગવાન છે એવો જ થઈ જાય. પછી ને રે કારવે જેમ અમેરિકામાં ઓલું સિટીઝન થયા પછી બધી આટા મારી કે ગમે હજી બધું ઓલું પ્રોસિજર હાલતી હોય ત્યાં સુધી ઇન્ડિયા આવે તો બધી બ્રેક થઈ જાય. એટલે પૂરું થઈ ગયા પછી વાંધો નહીં, ત્યારે પૂરું થાય ત્યાં સુધી આવું બધું રહે છે. અર્ચિરાદિ માર્ગથી ઉર્ધ્વગતિ પામેલો સંપ્રસાદ જીવ પરમાત્માના દિવ્ય ધામને પામ્યા પછી પરમાત્માને સમાન ગુણધર્મ યોગને પામે છે. એટલે ભગવાનના ધામમાં ન ગયા હોય ત્યાં સુધી ઠેઠ ન પોગે ત્યાં સુધી સાવધાની રહેવાની. હજુ ને આપણા સંપ્રદાયમાં દાખલા છે કે એવો ભાઈ અરજણ બાપા હતા તો એ રસ્તામાં એને એમ થયું કે મળું આ બધું મારું આ દીકરીનું ખેતર છે ને ઓલાનું ખેતર, તો પાછા આવ્યા. ન ગયા હોય હજી, કારણ કે ઓલું સૂક્ષ્મ શરીરની બધું હતું ત્યારે ઓલું નહીં થઈ ગયું. મહારાજ તો અહીંયા આવીને જ બ્રહ્મરૂપ કરીને લઈ જાય છે, પણ હવે તોય મહારાજે કીધું આવું બધું બતાવ્યું. એટલે શાસ્ત્રો એવું કે ધામના દરવાજે પૂગે ત્યાંથી પછી બદલે, અંદર વૈયા ગયા પછી બહુ વાંધો નહીં, પછી કે કોઈ પડતો નથી એવું મહારાજ કીધું. જીવના જ્ઞાનનો સંકોચ તો ઔપાધિક છે, તેમ છતાં જીવના જ્ઞાન સ્વરૂપપણામાં કાંઈ ક્ષતિ થતી નથી. એટલે કે ઉપાસક જીવ સ્વ સ્વરૂપમાં બ્રહ્મભાવનું ચિંતન કરે. કહેવાનો ભાવ એવો છે, એટલે ઓલું આપણે બ્રહ્મસૂત્રમાં આવે છે ને એમ, એક તો સ્વરૂપાવગતિ છે અને એક તો પ્રમાણાવગતિ છે. સ્વરૂપાવભાસ અને પ્રમાણાવભાસ, જીવનું સ્વરૂપ અને જીવનું ધર્મભૂત જ્ઞાન, એ બે. સ્વરૂપનો અપલાપ ક્યારેય થતો, અપલાપ કરતા સ્વરૂપ દબાતું પણ નથી, એમને જેમનું તેમ જ રહે છે. હું છું, ચેતન છું એવું રહે છે. પણ એનું ધર્મભૂત જ્ઞાન છે એ એકદમ
સંકુચિત થઈ જાય. જેવા જેવા ભગવાનને કુરાજીપાના કર્મો કરતો જાય એમ એનું જ્ઞાન છે એ સંકુચિત થતું જાય. અને સંકુચિત થતું જાય એટલે વિવેક વયો જાય. બુદ્ધિ તો હોય, રાવણની બુદ્ધિ કેટલી હતી, પણ વિવેક હાવ ઝીરો થઈ જાય. એટલે એ જ્ઞાન સંકોચ થયો કહેવાય. પછી વધારે કર્મ કરે તો ભગવાન છે એને આ બધા જીવજંતુઓના દેહમાં નાખી દે, ઝાડ પાડના દેહમાં નાખી દે. તો મહારાજે કીધું કે કોઈ દિવસ એનું કલ્યાણ થાય નહીં. એવું કરી દે ભગવાન. અને જેમ જેમ રાજી ભગવાનને કરતો જાય તો એનું જ્ઞાન છે એનો વિવેક વધતો જાય. અહીંયા દેહમાં હોય તો ઓલા ધામમાં મુક્તો હોય એના જેવો વિવેક એનો જોરદાર થઈ જાય. એટલો ને એટલો વિવેક થઈ જાય. અને એ કાર્યો કરે તો એને તુલ્ય કાર્યો કરે, મુક્તોના જેવા કાર્યો કરે. જીવના જ્ઞાનનો સંકોચ તો ઔપાધિક છે, તેમ છતાં જીવના જ્ઞાન સ્વરૂપપણામાં કંઈ ક્ષતિ થતી નથી. એટલે કે ઉપાસક જીવ સ્વસ્વરૂપમાં બ્રહ્મભાવનું ચિંતન કરે. કહેવાનો ભાવ એવો છે કે તેનાથી તેને આત્મદર્શન સાક્ષાત્કાર થાય છે. તેના આ તૃતીય વિભક્તિનો એવો અર્થ થાય છે કે બ્રહ્મભાવે ભક્તિ કરવામાં આવે. વિભાવ્યતેન કર્તવ્યાય, બ્રહ્મ ભાવે ને ભક્તિ કર્તવ્ય. તેન એટલે બ્રહ્મ ભાવે. તેના આ તૃતીય વિભક્તિનો એવો અર્થ થાય છે કે બ્રહ્મભાવે ભક્તિ કરવામાં આવે તો તે ભક્તિ બ્રહ્મરૂપ ફળને આપે છે. શ્લોક નંબર 117. શ્રવ્યઃ શ્રીમદ્ભાગવત દશમસ્કંધાદરાત પ્રત્યહં વા સકૃદ્વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતૈઃ. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. મારા શ્લોકમાં 2 વાર વર્ષે વર્ષે લખી છે. પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતે. વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતે. શ્રીમદ ભાગવતનો દશમ સ્કંધ પ્રતિદિન શ્રદ્ધાથી સાંભળવો. જો શ્રદ્ધા ન હોય તો પોતાનું ઈચ્છિત ફળ મળતું નથી. શ્રદ્ધા વિના કરેલો હોમ, આપેલું દાન, તપેલું તપ, જે કાંઈ સાધન કર્યું હોય, હે પાર્થ, તે અસત વ્યર્થ કહેવાય છે. તે સાધન મૃત્યુના પછી કે વર્તમાનમાં કાંઈ જ ફળ આપતું નથી. તે દશમ સ્કંધ રોજ સાંભળી શકાય નહીં તો દર વર્ષે એકવાર પણ સાંભળવો. અને સંસ્કૃત પાઠ કરી શકે એવા જે બુદ્ધિશાળી વિદ્વાન પંડિત હોય તેમણે યથાશક્તિ દશમ સ્કંધનો પાઠ કરવો, વાંચવો. જો રોજ પાઠ વાંચી ન શકાય તો વર્ષમાં એકવાર પણ વાંચવો, તેનો પાઠ કરવો. કારણ કે દશમ સ્કંધનું શ્રવણ અને કીર્તન વાંચન ભક્તના બધા જ અનર્થોને શમાવી દે છે અને તેને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે. તે ભાગવતમાં જ કહ્યું છે કે જે ભગવાનની ચરણ સેવા કરવા ચાહતો હોય તેણે પોતે સ્થાપેલા સદ્ધર્મની રક્ષા માટે સ્વીકારેલી છે લીલા મૂર્તિ, જેણે આવા યદુશ્રેષ્ઠ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનના અનેક પ્રકારના કર્મોનો નાશ કરનારા ચરિત્રોને આ ગ્રંથથી સાંભળવા જોઈએ. જ્યારે શ્રી મુકુંદ ભગવાનની કલ્યાણમયી દિવ્ય ચરિત્રો છે એમ કહેવાય. એ બધાએ ભગવાને મનુષ્ય ભાવે ચરિત્રો કર્યા હોય એ અતિ દિવ્ય છે. અને એ ભગવાનની મૂર્તિમાં આપણને જોડે છે અને ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરાવે છે આ ચરિત્રો સાંભળવાથી. જ્યારે શ્રી મુકુંદ ભગવાનની કલ્યાણમયી કથાઓનું શ્રવણ, કીર્તન અને ચિંતન નિરંતર થતું રહે છે ત્યારે ભક્તના હૃદયમાં તેમની ભક્તિની અભિવૃદ્ધિ થાય છે અને તે ભક્તિના પ્રતાપે જ્યાં દુસ્તર કાળની પણ ગતિ નથી આવા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે.
જે ધામની પ્રાપ્તિ માટે અનેક રાજાઓએ રાજ્યપાટનો ત્યાગ કરીને તપસ્યા માટે વનવાસ કર્યો હતો. ભગવાન મુરારીના ગુણ લીલાઓનું શ્રવણ બધી જ જાતના ક્લેશોને નષ્ટ કરે છે. જેની શ્રવણ અને કીર્તન ભક્તિ પુણ્યરૂપ છે, આવા શ્રી કૃષ્ણ ભગવાન પોતે જે ભક્તો પોતાની કથા સાંભળે તેમના હૃદયમાં વસીને રહે છે અને પવિત્ર મનવાળા તે ભક્તોના બધા જ અમંગળોને વિનાશ કરે છે. દેવાધિદેવ વિષ્ણુ ભગવાનના ચરિત્રોનું અને અવતારોનું જે શ્રદ્ધાથી સંકીર્તન કરે છે તે બધી જાતના પાપોથી મુક્ત થઈ જાય છે. અપાર મહિમા સંપન્ન ભગવાન શ્રી કૃષ્ણની સંકીર્તન અને શ્રવણ ભક્તિ કરવામાં આવે તો તે ભગવાન તે ભક્તના હૃદયમાં આવીને વસે છે અને જેમ સૂર્ય અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળાને વીખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે. ધૂનોતિ શમલમ શરત યથા એમ. ધૂનોતિ શમલમ એ બીજા શ્લોકમાં છે, આમાં નથી. એમ શરત યથા, શરદ ઋતુ આવે એટલે આકાશને એકદમ નિર્મળ બનાવી દે, પાણી એકદમ તાજા તેલ બનાવી દે. એવી રીતે ભગવાન હૃદયમાં આવે ચરિત્ર દ્વારા. તો ચરિત્ર સાંભળતા હોય એટલે એની અસર થાય, એની મૂર્તિ બરાબર સાંભળે અને સાંભળે એટલે આના હૃદયના બધા મળ છે એને ધોઈ નાખે છે. જેમ સૂર્ય અંધારાનો નાશ કરે છે કે પવન જેમ વાદળાને વીખી નાખે છે તેમ તેના બધા જ દુઃખોનો વિનાશ કરી દે છે. આ કરતાં પણ વિશેષ વિગત શ્રી ભાગવત મહાત્મ્યથી જાણી લેવી. એમાં બહુ મહિમા કીધો છે. શ્રીમદ ભાગવતમાં ભાગવતનો મહિમા બહુ કીધો છે. એક પ્રશ્ન હતો સુરત સ્વામીનો પ્રશ્ન હતો કે ભગવાન અત્યારે કોઈ ઉત્સવ થતા હોય, એ ઉત્સવોમાં મોટા સંતોની સેવા કરી હોય, દર્શન કર્યો હોય, અને બીજું કે મહારાજ વખતે જે ઉત્સવ સમય થતા એને યાદ કરવા, એ બેમાંથી શ્રેષ્ઠ કયું ગણાય? બધું શ્રેષ્ઠ કહેવાય. એટલે દિવ્ય ભાવથી આયના ઉત્સવોનું ઓલું કરે, પણ આ ઉત્સવો કરતા મહારાજના ઉત્સવો છે એમાં સીધી મહારાજની મૂર્તિનો સીધો સંબંધ છે. અહીંના એ ઉત્સવોમાં તો થોડોક ભાગ ત્યાગ કરવો પડે. ક્યારેક ગ્રહસ્થ છે એ લગ્નનો હોતે ઉત્સવ કરે છે તો એ ઉત્સવને ફટાકડા બેમાં ફૂટતા હોય. હવે એને યાદ કરે તો ધૂનોથી સમલમ થાય કે કેમ, એ મોટો સવાલ છે. એટલે આપણે ઉત્સવ કરતા હોઈએ અત્યારના આધુનિક ઉત્સવો, એમાં નિર્મળ ભાવથી જો થતું હોય તો એને યાદ કરે તો થઈ જાય. દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજે બધા ઉત્સવો ને એવું બધું કરતા, યજ્ઞ ને એવું કરતા, એમાં શાસ્ત્રને પેરેલલ એમ કે આપણને પ્રતીતિ થતી હોય કે આમાં મહારાજ નથી. પછી કેવળ ને કેવળ ઉત્સવનો ટાર્ગેટ હોય અને થોડોક પ્રશ્ન રહે એવો, એટલે સૌથી સારું કે મહારાજના ઉત્સવને યાદ કરવા. મહારાજે જે ઉત્સવ યાદ હોય એ જ કરવા. કારણ કે ભાગવતમાં ને એમાં આમાં જે કીધું છે એ બધા ઉત્સવો યાદ કરવા, એને યાદ કરવાનું કીધું છે. આધુનિકનું બહુ સ્ટેટમેન્ટ ક્યાંય નથી અને ક્યાંક બીજે ગોતવું પડે અને એનું ટેકો મળી જાય તો સારું કહેવાય, એમાં કંઈ વાંધો નહીં. એટલે ક્યારેક ક્યારેક આપણે માનો દાખલા તરીકે હોળી ઉત્સવ આપણે કરીએ તો આપણે ગાંડા થયા હોય, હવે એને કોઈક જોવે તો એનું ઓલું અંતકાળે એને તોય મહારાજે તો એવું કીધું કે ભગતને યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય. આપણું એને ગાંડ પણ યાદ આવી જાય તો વળી મુશ્કેલી થાય, પણ કદાચ ને ઓલું થાય યોગે કરીને મૂર્તિ યાદ આવી જાય. એટલે આધુનિક ઉત્સવોને મહારાજના ઉત્સવોને બેને સરખા ન ગણી શકાય. જેટલો એમાં ભગવદ ભાવ વધારે હોય એટલા એ આધુનિક ઉત્સવો દિવ્ય કહેવાય. આધુનિક ઉત્સવો દિવ્ય ન કહેવાય એવું પણ આપણું કંઈ કહેવાનું નથી. પણ જેટલો એમાં ભગવદ ભાવ આવે એટલે એને તુલ્ય કહેવાય.
અને ભગવત ભાવ જેટલો ન આવે તો એટલા એને તુલ્ય ન કહેવાય. અને ઓલામાં તો કાંઈ આપણે કાંઈ અપડાઉન કરાવવાનો આપણે ચાન્સ જ નથી, એ તો પૂર્ણ જ હતા. એટલે આમાં ચાન્સ છે, એટલે એનો અર્થ બેનો એવો થયો કે ઓલામાં 100% છે અને આમાં થોડુંક ડાઉટફુલ રહે. એટલે વધારેમાં વધારે તો એ જ કહેવાય કે એ ઉત્સવોને યાદ કરીએ તો એ વધારે સારું કહેવાય. આ ઉત્સવમાં આપણે ધુબાકા માર્યા હોય એટલે મોટે ભાગે આપણને યાદ આવી જ જાય. પણ હવે બધા આપણે ધુબાકા માર્યા હોય કેટલું ફળદાયી થાય એ તો પછી ભગવાન જાણે. એટલે દિવ્ય ભાવ હોય. ઘણી વખત એમાં શું હોય કે નારાયણ ભગત એવું કહેતા આપણને કે સાધુના દર્શન કરીએ તો કલ્યાણ થાય અને સત્સંગ કરી તો જીવ જાય. એટલે દર્શનમાં તો એને એમ થાય કે ઓહો ભગવાનની મૂર્તિ જ દેખાતી હોય, અને સત્સંગ કરવા મળે ત્યાર પછી માલિપાની જે બધો કદડો બારો આવતો હોય ત્યારે મુશ્કેલી થઈ જાય. એટલે દિવ્ય ભાવ રહે એટલો સારો. હવે ભાષ્ય. હવે ભક્તિના વિકાસમાં સહાયક સાધન બતાવે છે. શ્રવ્ય ભગવાનના સ્વરૂપમાં પ્રેમ રસના છલકાતા પ્રવાહરૂપ શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ મારા આશ્રિતોએ રોજ આદર ભાવથી સાંભળવો. ભાગવતના 10મ સ્કંદમાં ભગવાનની દિવ્ય લીલાઓ વર્ણવી છે. તેમજ જે ગોવાળો અને ગોપીઓએ વેદાદિ શાસ્ત્રના જ્ઞાનનો તથા સદાચારનો ક્યારેય વિચાર સુદ્ધા કર્યો ન હતો તેમના હૃદયમાં રહેલો ભગવત પ્રેમ પણ વર્ણવ્યો છે. એટલે શાસ્ત્રનો આધાર નહોતો પણ અનન્ય ભગવત પ્રેમ એમાં નિખરી આવે છે. અને એટલા માટે જ મહારાજે બીજા કોઈ પુરાણોને નહીં સાંભળવા કરતા ભાગવત પુરાણને સાંભળવાનું કીધું. કારણ કે એમાં જે પાત્રો છે એનો અસાધારણ લોકોત્તર પ્રેમ ભગવાનની મૂર્તિમાં હતો એ એકદમ ઉર્વરિત થઈને નીખરે છે. એવો બીજે ક્યાંય નથી નીકળતો. એનો અર્થ એવો થાય કે આપણને જો મહારાજમાં એવો પ્રેમ કરવો હોય તો આપણે મહારાજના ચરિત્રો વર્ષો વર્ષ સાંભળવા જોઈએ. હવે કીધું ને કે શ્રવ્ય શ્રીમદ ભાગવત 10મ સ્કંદ આદરાત પ્રત્યહમ સકૃત વર્ષે વર્ષે વાચ્યો ત પંડિત. પંડિત. ગુણાતીતાનંદ સ્વામી ઓલી વાત લખી છે ને કે ભગવાનમાં જોડાણો હોય અને સાધુમાં જોડાણો હોય એના લક્ષણ શું શું લક્ષણ કહે? રાખવાનું સાધુમાં જોડાનો હોય તો જે સાધુમાં જોડાનો હોય તેમની કથા દર્શન ને સેવા વગર રહી ન હોય. એના કર્યા વિના રહેવાય નહીં એમ. અને ભગવાનમાં જોડાણો હોય તો શું ચિહ્ન ચરિત્ર અને ચેષ્ટા. ચિહ્ન ચરિત્ર અને ચેષ્ટા સ્વાભાવિક ચેષ્ટા એ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. તો ચિહ્ન ચરિત્ર અને ચેષ્ટા એનો મિનિંગ શું, અર્થ શું? પોતાના ઈષ્ટદેવ ભગવાનની સ્મૃતિ એમ કે તે અવતાર વિશેષના. હું રામચંદ્રજી ભગવાનમાં જોડાયેલો છું, કે હું શ્રી કૃષ્ણ ભગવાનમાં જોડાયેલો છું, કે હું સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલો છું, એ કેમ ખબર પડે? તે અવતારોના ચિહ્ન ચરિત્ર તે અવતારોના ચરિત્રમાં એને અતિ આનંદ થાય. એનું મન છે એ એમાં ખોવાઈ જાય. તે અવતારોના ચરિત્રોમાં હું રામચંદ્રજી ભગવાનના ચરિત્રોમાં ખોવાઈ જતો હોઉં તો મારું જોડાણ સ્વામિનારાયણ ભગવાનમાં ન કહેવાય. અને હું સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોમાં ભાગવતના ચરિત્રોમાં ખોવાઈ જતો હોઉં તો મારું જોડાણ રામચંદ્રજી ભગવાનમાં ન કહેવાય. આવું ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટતા બહુ સારી કરી છે. આવી ક્યાંય શાસ્ત્રમાં નથી કે
આને જોડાણ કહેવાય. શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ સ્કંદાદરાત પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યોત પંડિતૈ. મહારાજે એવી જે આજ્ઞા લખી એ તો એક આદર્શ આગળથી જ મહારાજે શ્રી કૃષ્ણ અવતાર ભગવાનનું કે બધા અવતારોમાં શ્રી કૃષ્ણ ભગવાનને એક આદર્શ તરીકે લઈ લીધા છે મહારાજે, અને મહારાજે એમ ઈષ્ટદેવ તરીકે એનું સ્થાપન કર્યું છે. એટલે મહારાજનું કહેવાનું એમ છે કે શ્રી કૃષ્ણ ભગવાનમાં જોડાવવું હોય તો એને દસમ સ્કંદ જેવો બીજો કોઈ આ દુનિયામાં સાહિત્ય જગતમાં કોઈ બીજો ગ્રંથ નથી. વેદોમાંય નહીં ને ઉપનિષદોમાંય નહીં અને બીજા કોઈ પુરાણ કે મહાભારતમાંય નહીં. એક ને એક દશમ સ્કંદ, બીજો કોઈ નહીં. શ્રી કૃષ્ણમાં અસાધારણ જોડાણ છે એ દશમ સ્કંદ જેવું બીજું કોઈ ન કરી શકે. પણ આમાં તો મહારાજ એવું કીધું કે દશમ સ્કંદમાં જે દિવ્ય પ્રેમ છે ગોપીઓને ને શ્રી કૃષ્ણ ભગવાનનો કે બીજા પાત્રોનો ભગવાનનો, એ એક દશમ સિવાય બીજી ક્યાંય નથી મળી શકતો. એટલે જો એવો પ્રેમ એને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં કરવો હોય તો એને દશમ સ્કંદનો પાઠ કરવો જોઈએ. આપણને જો એવો ને એવો પ્રેમ મહારાજની મૂર્તિમાં કરવો હોય તો આપણે મહારાજના ચરિત્રનો સકૃત વર્ષે વર્ષે વાંચ્યો તો પંડિત એને સતત કરવો જોઈએ. અને એવો સતત જો અભ્યાસ ન હોય તો એનો અર્થ જ એ છે કે ચેન ચરિત્ર અને સ્વાભાવિક ચેષ્ટા એ ત્રણ છે એ કઈ મૂર્તિમાં તમે જોડાયા છો એનો પરિચય કરાવે છે. એનો પરિચય આપણને એમ આપણને જો આપણે મહારાજની મૂર્તિમાં જોડાવવું હોય તો વર્ષો વર્ષ દરરોજ વાંચવા જોઈએ ભગવાનના ચરિત્રો, મહારાજના ચરિત્રો દરરોજ વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ, યાદ કરવા જોઈએ. દરરોજ ન વાંચી શકો તો કે મહારાજ એવું કીધું કે એકવાર વાંચવું. દરરોજ એકવાર ન વાંચી શકો તો સાંભળી ન શકો તો વરસમાં એકવાર તો સાંભળવા. આપણે તો જો કે દરરોજ સાંભળતા હોય છે મહારાજના ચરિત્રો, અને કા પછી મહારાજના ચરિત્રો નખરા કરતા હોય છે એટલે આ યાદ તો આવી જાય. એટલે મહારાજમાં જોડાવા માટે આ શ્લોક છે એ મહારાજે શાસ્ત્ર પ્રમાણે સ્ટાન્ડર્ડ કહી દીધો છે. પણ શ્રીમદ ભાગવતને આપણે વાંચીએ તો આપણને શ્રી કૃષ્ણ ભગવાનની અસાધારણ ભક્તિ થાય અને દેખાય અને એને સમજી શકાય. આપણે શું કરવું તો આપણે મહારાજના એવા અનન્ય પાત્રો હોય જે મહારાજમાં આદર્શ રૂપે જોડાયેલા હોય, અને એ બધાએ મહારાજે અને એ બધા પાત્રોએ જે લીલાઓ કરી હોય એ લીલાઓને બરાબર જીવમાં એનું રસપાન કરો તો આપણને મહારાજની ભક્તિ થાય. એટલે મહારાજે આ શ્લોક કીધો. ભાગવત મહારાજે તો પછી બધી વાત કરી કે ભાઈ અવતારોએ પૂર્વે જે અવતારોએ ચરિત્ર કર્યા હોય એ હોતે સાંભળવા, જે લીલાઓ કરી હોય, અવતારો કર્યા, ચરિત્રો કર્યા હોય એ સાંભળવા. પણ એ સાંભળવાનું પ્રયોજન શું? બેન્ચમાર્ક માટે. બેન્ચમાર્ક માટે. હા, નહીં, પ્રયોજન તો એક અસાધારણ પ્રયોજન, ચરિત્રોનું અસાધારણ પ્રયોજન એ મૂર્તિમાં ગુલતાન થવું, એ મૂર્તિમાં અસાધારણ પ્રેમ કરવો. હવે આપણે મહારાજની મૂર્તિને ઉપાસ્ય તરીકે માનતા હોય તો પછી આપણે એટલો એમાં વિવેક સમજવાનો હોય કે આપણે મહારાજના ચરિત્રો ને અતિ રસપૂર્વક જે મહારાજના એવા અનન્ય પાત્રો હતા એનો જે મહારાજમાં પ્રેમ હતો એના ચરિત્રો અને મહારાજના ચરિત્રો એનું જાળું છે એને આપણા જીવમાં ઉતારો અને એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરો તો આપણને ગોપીઓને જેવો પ્રેમ શ્રી કૃષ્ણમાં હતો એવો ને એવો પ્રેમ મહારાજમાં થાય. અને બેન્ચ માર્કિંગ તરીકે પણ કરાય કે ગોપીઓને જેવો પ્રેમ છે એટલા માટે ભાગવત પણ બરાબર સાંભળવું જોઈએ. ભાગવતને મહારાજે જ્યારે
આદર્શ દ્રષ્ટાંત તરીકે લીધું એટલે એને હોતે સાંભળવું જોઈએ કે એમાં કેમ છે. પણ આપણે ધ્યાન વિવેક એટલો રાખવો જોઈએ કે એવું આપણે મહારાજમાં જોડાવવું છે, એટલો વિવેક આપણે રાખવો જોઈએ. શું જેવી રીતે દશમ સ્કંદ છે એ કૃષ્ણ ભગવાનમાં પ્રેમ કરવા માટે છે, એવી રીતે આપણે મહારાજમાં પ્રેમ કરવા માટે કેવો ગ્રંથ કહી શકાય? ભક્ત ચિંતામણી, બીજા ચરિત્રના ગ્રંથો, લીલામૃત છે, એ બધા મહારાજના લીલા ચરિત્રના ગ્રંથો છે. ઓલું આપણે સાગર હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર, મહારાજના તો એવા ભાઈ અનેક ગ્રંથો છે. ઓલું કલ્પતરુ, એ બધા ચરિત્રો છે, ચરિત્રના ગ્રંથો જ છે. એમાં પણ આપણને વધારે મહારાજ, ઓલામાં તો ભાગવત એક જ છે, અને કદાચ બીજા ગ્રંથો ક્યાંય હોય સંપ્રદાયમાં એમના તો આપણને બહુ ખબર ન હોય. પણ મહારાજના તો એવા ચરિત્રોના ગ્રંથો અનેક છે. એમાં આપણને જે વધારે રુચિકર હોય એનું મહારાજ કે આપણે પરિશીલન કરવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.